ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઐતિહાસિક દાંડી કૂચ યાત્રાને માન આપીને જે સાયકલ યાત્રાનું આયોજન 96મા વર્ષે કરવામાં આવ્યું છે તેની વધારે વિગતવાર માહિતી આ વિડીયોમાં હું તમને આપવાની છું. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે યાત્રી નિવાસ છે તે સુરત પાસેના છાપરા ભાઠા ગામનું છે કે જ્યાં ગાંધીજી એક દિવસ રોકાયા હતા અને ત્યાં તેમણે શું કહ્યું હતું તેની વિગતોનો અંશ હું તમને જણાવી રહી છું કે તેલાડ ગામે 31મી માર્ચ સોમવારનો મૌનવાર ગાળીને મહાત્માજી તેમના સૈનિકો સાથે ગામ લોકોની હાર્દિક વિદાય લે છે અને 1 એપ્રિલ 1930 છાપરા ભાઠા જવા નીકળ્યા. સેંકડો લોકો તેમને વિદાય આપવા સાથે થયા હતા. કાનજીભાઈ, કલ્યાણજીભાઈ, ડોક્ટર ધિયા વગેરે તેમની સાથે હતા. છાપરા ભાઠા પહોંચતા ગામ લોકોએ ઉત્સાહથી સ્વાગત કર્યું. સુરત પાસે હતું એટલે સુરતથી સેંકડો લોકો અહીં આવ્યા હતા. અમદાવાદ ને મુંબઈના મિલ માલિકો મોટરોમાં સૌ કુટુંબ ઉતરી પડ્યા હતા. નટરાજન અને શાંતિકુમાર મોરારજી અહીં મહાત્માજીને મળવા આવ્યા હતા અને સાથે સાથે જે દાંડી કૂચના પડઘા વિદેશમાં પણ પડ્યા હતા ત્યાં 4 અમેરિકન યુવાનો પણ કેમેરા સાથે આવ્યા હતા. 750 લોકોની વસ્તીનું ગામ આજે હજારો લોકોથી ઉભરાઈ ગયું હતું. કહેવામાં આવે છે કે જ્યાં પણ ગાંધીજી પહોંચે એ પહેલા ગાંધીજીની આ દાંડી કૂચમાં મદદે આવેલી અરુણ ટુકડી કે જે ગુજરાત વિદ્યાપીઠથી આવી હતી તે જ્યાં પણ ગાંધીજી પહોંચે છે તે પહેલા પહોંચી જઈને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપતી હતી. અને આ સભા રણિયામણા આંબાવાડિયામાં હતી. અહીં કાકા સાહેબ કાલેલકર, મહાદેવભાઈ, મોહનલાલ પંડ્યા ઉપરાંત ખુરશેદબહેન, મૃદુલાબહેન તથા બીજી કેટલીક આગેવાન બહેનો પણ હાજર હતા. છાપરા ભાઠાના ભાષણના આરંભમાં ગાંધીજીએ કહ્યું કે જેમને જેલોનો અનુભવ છે તે બધા જ તમને કહીને બતાવશે કે કેદીને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી. જેલર અને જેલના મુખ્ય અધિકારી કેદીને જ્યાં ફેરવે ત્યાં તેણે ફરવું, બેસાડે ત્યાં તેણે બેસવું અને સુવાડે ત્યાં તેણે સૂવું. એવી સ્થિતિ અત્યારે અમારી છે. આગળ કહેતા જાય છે કે કાયદા ભંગ કરનારને નસીબે જેલ તો હોય જ, એટલું અર્ધસત્ય. બાકી જેલમાં જવા માટે હું મુદ્દલ તડપી નથી રહ્યો. સ્વરાજના ઘણા બધા અંગ છે ને આપણે ગાયને કહીએ છીએ કે સૂતરને તાંતણે સ્વરાજ, પણ એમ કહેવાથી કે લખવાથી કઈ સ્વરાજ થોડી મળી જવાનું હતું. એમ તો આ રેટીઓનું મેં ઉદાહરણ આપ્યું હતું, પણ એવું જ દારૂનું કામ પડેલું છે. ત્રીજી વાત અમદાવાદની બહેનોએ ગઈકાલે શીખવી અને તે કચરો કાઢી ગામડા સાફ કરવાની અને સ્વરાજ મેળવવું એટલે કે કચરો કાઢવો. આવી વાતો કરીને ગાંધીજી પોતાના ભાષણને અહીંયા વિરામ આપે છે. છાપરા ભાઠાની સભા પૂરી કરીને મહાત્માજી પોતાને ઉતારે પહોંચ્યા એટલે હજારો લોક સમુદાય સુરત તરફ ફર્યા. અશ્વની કુમારનો પુલ જાણે માનવીઓથી મઢાઈ ગયો હતો. સુરતની સરહદે ત્યાં હજારો માણસો મહાત્માજીના સ્વાગત માટે એકત્ર થઈ રહ્યા હતા. સુરતના આગેવાનોની વિનંતીથી અને બાપુની ખાસ સંમતિથી બધાને મોટરમાં ડક્કાઓવારે મળેલી જંગી સભામાં લઈ જવામાં આવ્યા. જાણે સમગ્ર શહેર એમને સાંભળવા ડક્કાઓવારે ઉમટ્યું હતું અને દેવોને પણ દુર્લભ એવું ભવ્ય દ્રશ્ય તાપીને કિનારે ત્યારે સર્જાયું હતું. એક સમયની વાત છે કે જ્યારે તાપીને કિનારે બેસીને કવિ શ્રી નર્મદે પ્રેમ શૌર્યના ગીતો ગાયા હતા ત્યાં આજે ગાંધીજીની સેના પાસે બેન્ડ કે બ્યુગલ ન હતા, પણ તેને સ્થાને તંબુરો અને મંજીરા હતા અને એની સાથે કવિ શ્રી નર્મદનું ખૂબ જ સુંદર ગીત ગાતા જાય છે કે સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ને સાથે જ સાયકલ યાત્રાની વાત કરું તો સુરત વરાછાથી નીકળેલી આ સાયકલ યાત્રા કે જે વાંજ પહોંચી છે ત્યાં 50 જેટલા સાયકલ યાત્રીઓ આ સાયકલ યાત્રામાં જોડાય છે અને ધારુવા કોલેજથી શરૂ થઈ યાત્રી નિવાસ વાંજ ખાતે પહોંચી હતી. શ્રી જવાહર વિદ્યાલય સણિયા કણદે દ્વારા પ્રતિભાગીઓ ઉપર પુષ્પનો વરસાદ કરીને સ્વાગત કર્યું હતું, જેથી પ્રતિભાઓનું મનોબળ વધ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ દાંડી કૂચ યાત્રાને ફરી પાછી જીવંત કરવાના આ પ્રયત્નોને કોટી કોટી વંદન છે. ગાંધીજીની આઝાદી માટેની આ લડત કે જેમાં મીઠાનો સત્યાગ્રહ સોનાના અક્ષરે ઇતિહાસમાં લખાઈ ગયો છે તેને કોટી કોટી વંદન છે. ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ www.gujaratourism.com અથવા તો thedandipath.com ની ચોક્કસથી મુલાકાત લેજો.